મા દુર્ગાની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રિ પૂજનના 9મા દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધકને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર વિરાજમાન હોય છે, જે પવિત્રતા અને દિવ્યતાનું પ્રતીક છે. જેમના 4 હાથ છે, જેમાં એક હાથમાં ચક્ર, ગદા, શંખ અને કમળ ધારણ કરે છે. તેમનું વાહન સિંહ છે, જે શક્તિ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. તેમનું મુખ ખૂબ જ શાંત, તેજસ્વી અને કરુણામય હોય છે, જે ભક્તોને શાંતિ અને આશ્વાસન આપે છે. માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ ભક્તોના જીવનમાં જ્ઞાન, બળ અને આત્મવિશ્વાસ પ્રગટ કરે છે. તેમની આરાધના કરવાથી જીવનમાં સફળતા અને આત્માર્થિક વિકાસ થાય છે. સિદ્ધિદાત્રી માતાનો પ્રિય રંગ જાંબલી માનવામાં આવે છે. આ રંગ આધ્યાત્મિકતા, શાંતિ અને દિવ્ય શક્તિનું પ્રતીક છે. માતા સિદ્ધિદાત્રીનું પ્રિય ફૂલ કમળ છે. કમળ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. તેથી માતાની પૂજામાં કમળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને ભોગ તરીકે તલ અને તલથી બનેલી મીઠાઈઓ અતિ પ્રિય છે. તલનો ભોગ અર્પણ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોને તમામ સિદ્ધિઓ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ચાલો હવે જાણીએ માતા સિદ્ધિદાત્રીની કથા. નવદુર્ગાના 9 સ્વરૂપ તરીકે પૂજાતી માતા સિદ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ આપનારી અને ભક્તોના તમામ દુઃખો દૂર કરનારી દેવી છે. તેમના વિશે કથા ખૂબ જ પ્રાચીન અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે બ્રહ્માંડમાં સંપૂર્ણ અંધકાર હતું, ત્યારે આદિશક્તિએ પોતાની શક્તિ સ્વરૂપ પ્રગટ કર્યું. આ શક્તિમાં જ માતા સિદ્ધિદાત્રીનો અવતાર થયો. તેમણે બ્રહ્માંડની રચના માટે દેવતાઓને વિવિધ શક્તિઓ અને સિદ્ધિઓ પ્રદાન કરી. ધાર્મિક કથા અનુસાર ભગવાન શિવે પણ સંપૂર્ણતા મેળવવા માટે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી હતી. તેમણે કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને માતાએ તેમને 8 મહાસિદ્ધિઓ અને 9 નિધિઓના આશીર્વાદ આપ્યા હતા. આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પછી ભગવાન શિવે અર્ધનારીશ્વર સ્વરૂપ પ્રગટ થયું, જેમાં તેઓ અડધા પુરુષ અને અડધી સ્ત્રી સ્વરૂપમાં દેખાય છે. આ સ્વરૂપ પુરુષ અને શક્તિના એક તત્વનું પ્રતીક છે. માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ દેવતાઓ, ઋષિઓ અને યોગીઓએ અનેક આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમાં ભક્તોને જ્ઞાન, બળ, સફળતા અને મોક્ષનો માર્ગ બતાવે છે. નવરાત્રિના 9મા દિવસે માતા સિદ્ધિદાત્રીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને માતાની આરાધના કરે છે અને પોતાની મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેમની ભક્તિ કરવાથી તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ચાલો હવે જાણીએ માતા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ વિશે. નવરાત્રિના 9મા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને તમામ સિદ્ધિઓ આપે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ પૂજા સ્થાનને સ્વચ્છ કરી માતા સિદ્ધિદાત્રીની પ્રતિમા અથવા ચિત્રને સ્થાપિત કરો. એક લાલ અથવા જાંબલી રંગનો કપડો બિછાવી તેમાં માતાની સ્થાપના કરવું શુભ માનવામાં આવે છે. હવે માતાને ગંગાજળ અથવા શુદ્ધ પાણી અર્ચન કરો અને તિલક માટે ચંદન અથવા કુમકુમ અર્પણ કરો. ત્યારબાદ કમળ અથવા સુગંધિત ફૂલ માતાને શણગાર કરો. માતા સિદ્ધિદાત્રીને તલ અને તલથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો. સાથે ફળ અને મીઠાઈઓ પણ ચડાવી શકાય છે. ધૂપ દીવો પ્રગટાવીને માની આરતી કરો અને દુર્ગા ચાલીસા અથવા માતાના મંત્રનો જાપ કરો. પૂજા દરમિયાન માતાને મનથી પ્રાર્થના કરો અને પોતાની મનો ઈચ્છા જણાવો. અંતમાં પરિવાર સાથે પ્રસાદ વહેંચી અને માતાના આશીર્વાદ મેળવો. આ રીતે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ સિદ્ધિઓ, જ્ઞાન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી
ભક્તોને અનંત કૃપા અને દિવ્ય આશીર્વાદ આપનારી છે. તેમની ભક્તિ કરનારને જીવનમાં આધ્યાત્મિક તેમજ ભૌમિક બંને પ્રકારના લાભ મળે છે. સૌપ્રથમ માતા સિદ્ધિદાત્રી ભક્તોને 8 મહાસિદ્ધિઓના આશીર્વાદ આપે છે, જેમ કે અનુમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પરાક્રમ, ઈશિત અને વિશિત. આ સિદ્ધિઓ ભક્તોને અદ્ભુત શક્તિ અને આત્મવિશ્વાસ આપે છે. માતા ભક્તોને જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ આપે છે, જેના કારણે તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે છે અને જીવનમાં આગળ વધી શકે છે. સાથે જ માતા સિદ્ધિદાત્રી ભક્તોના તમામ દુઃખો અને મુશ્કેલીને દૂર કરે છે અને જીવનમાં સુખ શાંતિ લાવે છે. તેમની કૃપાથી ભક્તોને સફળતા, સમૃદ્ધિ અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. માતા ભક્તોની નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવામાં પણ મદદ કરે છે. માતા સિદ્ધિદાત્રી અંતે ભક્તોને મોક્ષના માર્ગ પણ બતાવે છે, જે જીવનમાં સર્વોચ્ચ લક્ષ્ય માનવામાં આવે છે. તેમની ભક્તિથી મન શુદ્ધ થાય છે અને આંતરિક શાંતિ મળે છે. માતા સિદ્ધિદાત્રી નવદુર્ગાનું 9મું સ્વરૂપ છે અને તેમની કૃપા તમામ રાશિના લોકો માટે પણ સમાન રહે છે. તેઓ સર્વ ભક્તોને સિદ્ધિ, જ્ઞાન અને સુખ સમૃદ્ધિ આપે છે. જ્યોતિષ મુજબ ખાસ કરીને કુંભ રાશિ પર માં સિદ્ધિદાત્રીની વિશેષ આશીર્વાદ માનવામાં આવે છે. કુંભ રાશિના સ્વામી શનિ ગ્રહ છે અને માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી શનિ દોષમાં રાહત મળે છે. તેમને જીવનમાં સ્થિરતા અને સફળતા મળે છે. સાથે જ મકર રાશિના જાતકો માટે પણ માતાની ભક્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિના લોકો માટે માતાની આરાધના કરવી મુશ્કેલીથી દૂર થાય છે અને પરિશ્રમમાં સારો પરિણામ મળે છે. પરંતુ સાચી વાત છે કે માતા સિદ્ધિદાત્રીની કૃપા મેળવવા માટે કોઈ રાશિ જરૂરી નથી. શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી દરેક ભક્ત પર માતાની કૃપા વરસે છે. આપણે સૌ મળીને માતા સિદ્ધિદાત્રીની આરાધના કરીએ અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.